નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એગ્રીકલ્ચર અસિસ્ટન્ટની જોબ પ્રિપરેશન માટે યુવા પબ્લિકેશનની બુકનું આપણે ક્વિક રિવિઝન શરૂ કર્યું હતું, જેનું 8મું ચેપ્ટર છે કૃષિ ઇજનેરી શાસ્ત્ર, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ. પ્રસ્તાવના: કૃષિ વિજ્ઞાનની આ શાખામાં પાક ઉત્પાદન વધારવા માટે ખેતી કાર્યોમાં વપરાતા ઓજારો, સાધનો, યંત્રોનો અભ્યાસ કરવામાં આવે છે. કૃષિ યાંત્રિકીકરણની મદદથી ઓછા સમયમાં વધુ ઝડપી ખેત ઉત્પાદનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. ફર્સ્ટ છે ટીલેજ, ખેડ. જમીનમાં પોષક તત્વોનું મિશ્રણ કરવા, નીચેના પળની જમીન ઉલટવા અને બીજ ઉગવા માટે અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડવા માટે વિવિધ ઓજારો વડે ખેડ કરવામાં આવે છે. જમીનને પાક માટે વાવણી પહેલાં હાથથી ચાલતા, પશુ શક્તિથી ચાલતા કે યાંત્રિક શક્તિથી ચાલતા ઓજારો વડે ખેડાણ કરી અને તૈયાર કરવામાં આવે છે. ખેડના પ્રકાર જોઈએ તો સમય પ્રમાણે જોઈએ તો પ્રાથમિક ખેડ, વચલી ખેડ અને પાછલી ખેડ. ઊંડાઈ પ્રમાણે જોઈએ તો છીછડી ખેડ ને ઊંડી ખેડ. એમાં સમય પ્રમાણે પ્રાથમિક ખેડ તો વાવણી પહેલા બીજને ઉગવા માટેની પરિસ્થિતિ અનુકૂળ બનાવવા માટે પ્રાથમિક ખેડ કરવામાં આવે છે, અને પ્રાથમિક ખેડ પછી વચલી ખેડ કરાય છે, અને પાછલી ખેડમાં ઊભા પાકમાં ખેડ કરવામાં આવે અને પાછલી ખેડ કહેવામાં આવે છે. ઊંડાઈ પ્રમાણે વાત કરીએ તો છીછરી ખેડ, તો જમીનનું ઉપલું પડ મિશ્ર થાય તે પ્રમાણે છીછરી ખેડ કરાય છે, અને આ ખેડ વધારે ઊંડી કરવામાં આવતી નથી. એક્ઝામ્પલ છે કોબી, ફ્લાવર, ડુંગળી, ગાજર ને મૂળો. 11 થી લઈને 15 સેન્ટીમીટર, એવરેજ 15 સેન્ટીમીટર સુધી છીછરી ખેડ થાય, અને 20 થી 30 સેન્ટીમીટર સુધી કરીએ તો એને ઊંડી ખેડ કહેવામાં આવે છે. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જીવાતોનો પ્યુપા ગરમીના સંપર્કમાં આવવાથી નાશ પામે છે, જમીનમાં ભેજનું પ્રમાણ સુધરે છે, અને ઊંડા મૂળવાળા પાકની ખેતી માટે આ ખેડ કરવી જરૂરી છે. ત્યારબાદ ખેડાણની આધુનિક વિભાવનાઓ. તો પરંપરાગત ખેડાણમાં ઘણી વખત ઉર્જાનો વ્યય થાય છે અને કેટલી વાર જમીનની રચના નાશ પામે છે. તાજેતરમાં ખેડાણની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર થયા છે. લઘુત્તમ ખેડાણ, શૂન્ય ખેડાણ, સ્ટબલ મૂલ્ય ખેડાણ જેવા કેટલાક નવા ખ્યાલો દાખલ કરવામાં આવ્યા છે. એમાં પહેલું છે લઘુત્તમ ખેડાણ, મિનિમમ ટીલેજ. પરંપરાગત ખેડાણમાં ન્યૂનતમ ખેડાણ કરવામાં આવે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય બીજનું ઝડપી અંકુરણ તથા ઉગવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓને સુનિશ્ચિત કરી ખેડાણ ઘટાડવાનું છે. અને આમાં ટીલેજ જે છે ખેડાણ એ સીડબેડ પૂરતું કરવામાં આવે છે. મિનિમમ ટીલેજ યુએસએની અંદર 1974માં આનો ખ્યાલ આવ્યો હતો. 30 થી 40% ક્રોપ રેશિયોમાં રાખવામાં આવે છે. ત્યારબાદ ઝીરો ટીલેજ, શૂન્ય ખેડાણ. તો શૂન્ય ખેડાણ એ લઘુત્તમ ખેડાણનું આત્યંતિક સ્વરૂપ છે, જેમાં પ્રાથમિક ખેડાણ સંપૂર્ણપણે ટાળવામાં આવે છે. આથી તેને શૂન્ય ખેડાણ કહેવામાં આવે છે. આના ફાધર છે જીબી ટ્રિપલેટ, યુએસએ 1950. સેકન્ડરી ટીલેજ છે એ રિસ્ટ્રિક્ટેડ ટુ સીડ પ્રિપરેશન ઇન રૂટ ઝોન ઓનલી, અને ટીલ પ્લાન્ટિંગ ઇઝ એડોપ્ટેડ. ત્યારબાદ હાથથી ચાલતા ઓજારો, એની અંદર પાવડો, ઈરાની પાવડો, કોદાળી, 4 દાંત પાવડો, નીંદણ પાવડી, કુહાડી, ચાંચવો, ત્રિકમ અને દાતરડાનો સમાવેશ થાય છે. જ્યારે એની પછી છે પૈડાવાળી કરબ, ડચ હો, દિવેલાનો ફોલ સાધન, એક હાથની ઓળણી, ફૂટ સ્પ્રેયર, પંજેન્ટી, હાથ કરબડી, બિયારણને જંતુનાશક દવાનો પટ આપવાનું એટલે સીડ ડ્રેસિંગ ડ્રમ, હેન્ડ સ્પ્રેયર, રોકિંગ સ્પ્રેયર, ખુરપી, અનાજ ઉણપવાનો પંખો, ખાડા પૂરવાનું સાધન એટલે ડિબલર, અર્થ ઓગર
અને ઘાસ કાપવાનો સૂડો એટલે ચાફ્ટરનો સમાવેશ થાય છે. પશુ શક્તિથી ચાલતા ઓજારો અને સાધનો એની અંદર હળ, લોખંડી હળ, આણંદ કરબડી, ગાંધી એલેન કરબ, દિવેલાનું પ્લાન્ટર, વાવણી માટે અટેચમેન્ટ, તોડફેણ એટલે સીડ ડ્રીલ, મોલ્ડ બોર્ડ હળ, કરબ, રપટો, રીજર, બળદથી ચાલતું પડલર, ઓલપાડ થ્રેશર, આણંદ કરબ, સમાર, પેટાળી અને બટેટા ખોદવાનું ઓજારનો સમાવેશ થાય છે. ત્યારબાદ યાંત્રિક શક્તિથી ચાલતા ઓજારમાં ટ્રેક્ટર સંચાલિત મોલ્ડ બોર્ડ હળ, વોટર પમ્પિંગ, વિન્ડ મિલ, પાવર ટીલર, મલ્ટીપર્પઝ થ્રેશર, બેલર, કમ્બાઇન હાર્વેસ્ટર, સોલાર ફોટો વોલ્ટેઇક પંપ, ટ્રક સંચાલિત મગફળી કાઢવા માટેનું સાધન એટલે ગ્રાઉન્ડનટ ડિગર, ટ્રેક્ટરની દાંતી સાથે જોડી શકાય તેવો વાવણીઓ, ડિસ્ક હેરો, એફસેટ ડિસ્ક હેરો, પડલર, બટાટા પ્લાન્ટર, ટ્રેક્ટર હાઇડ્રોલિક ટ્રોલી, ગાર્બેજ કેરિયર, લેસર લેન્ડ લેવલર, સ્વયં સંચાલિત રાઇઝ ટ્રાન્સપ્લાન્ટર, ટ્રેક્ટર સંચાલિત પ્લાન્ટર સાથે સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ, પછી સબ સોઇલર, રોટાવેટર, લેન્ડ લેવલર, શેરી રોપડી યંત્ર, પેડી કટર, શ્રેડર, પછી ડાંગર ઝૂંડવાનું થ્રેશર એટલે પેડી થ્રેશર, ટ્રેક્ટર સંચાલિત બટાટા ખોદવાનું સાધન એટલે પોટેટો ડિગરનો યાંત્રિક શક્તિથી ચાલતા ઓજારોમાં સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું વન લાઇનર. તો પ્રાથમિક ખેડ પછી કઈ ખેડ કરાય છે? તો પ્રાથમિક પછી વચલી ખેડ કરાય છે. જમીનનું ફક્ત ઉપરનું પર મિક્સર કરવા કઈ ખેડ કરાય છે? તો એ છીછરી ખેડ કરાય છે. લઘુત્તમ ખેડાર એટલે શું? પરંપરાગત ખેડારનું ન્યૂનતમીકરણ એટલે લઘુત્તમ ખેડાર, મિનિમમ ટીલેજ. ઈરાની પાવડો, ત્રિકમ ને ખુરપી કયા ઓજાર છે? તો હાથથી ચાલતા ઓજાર છે. ખાલા પૂરવાનું સાધન બીજા કયા નામે ઓળખાય છે? તો એ ડિબલરના નામે ઓળખાય છે. રોટાવેટર, સબ સોઇલર, ગાર્બેજ કેરિયર કઈ ઉર્જાથી ચાલતા સાધન છે? તો યાંત્રિક ઉર્જાથી. રીજર, ગાંધી એલેન કરબ કયા ઓજારો છે? તો એ પશુ શક્તિથી ચાલતા ઓજાર છે. શૂન્ય ખેડાણે કોનું આત્યાંતિક સ્વરૂપ છે? તો શૂન્ય ખેડાણ છે એ લઘુત્તમ ખેડાણનું આત્યાંતિક સ્વરૂપ છે. ઉનાળામાં જીવાતો કીટકોનો ઉપદ્રવ ઘટાડવા માટે કઈ ખેડ કરવામાં આવે? તો ઊંડી ખેડ. ઊભા પાકમાં કઈ ખેડ થાય? તો ઊભા પાકમાં પાછલી ખેડ કરવામાં આવે છે. ત્યારબાદ MCQ. તો પ્રાથમિક ખેડ કોને કહેવાય છે? તો વાવણી પહેલા કરાતી ખેડને પ્રાથમિક ખેડ કહેવાય છે. જમીનના 20 થી 30 સેમી પળમાં કરવામાં આવતી ખેડ કયા નામે ઓળખાય છે? તો એ ઊંડી ખેડના નામે ઓળખાય છે. શૂન્ય ખેડાણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે ચકાસો. તો શૂન્ય ખેડાણ એ લઘુત્તમ ખેડાણનું આત્યાંતિક સ્વરૂપ છે અને આ ખેડાણમાં પ્રાથમિક ખેડ સંપૂર્ણપણે ટાળવામાં આવે છે. તો બે વિધાન સાચા છે. નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે? તો પૈડાવાળી કરબ, ખુરપી ને હાથ કરપી, આણંદ કરબડી, ઓલપાડ થ્રેશર ને ગાંધી એલમ કરબ, રોટાવેટર, લેન્ડ લેવલર અને પાવર ટીલર, કમ્બાઇન હાર્વેસ્ટર, પડલર નો અર્થ વગર આ ખોટો છે. હાથથી ચાલતામાં A ઓપ્શન, પશુથી ચાલતામાં B ઓપ્શન અને યાંત્રિકમાં C ઓપ્શન. આમાં મિક્સ છે એટલે આ ઓપ્શન ખોટું છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો ડચકો, અર્થ વગર ને ઘાસ કાપવાનો સૂડો. નીચેના પૈકી યાંત્રિક શક્તિથી ચાલતું ઓજાર કયું છે? તો સ્વયં સંચાલિત રાઇસ ટ્રાન્સપ્લાન્ટર. ગાંધી એલેન કરબ બીજા કયા નામથી ઓળખાય છે? તો ગાંધી એલેન કરબ છે બરોડા કરબના નામે ઓળખાય છે. કૃષિમાં વપરાતા યંત્રોનો અભ્યાસ કઈ શાખામાં કરવામાં આવે છે? તો એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, કૃષિ ઇજનેરી શાસ્ત્ર. થેન્ક યુ.